નમસ્કાર મિત્રો, આજે આપણે એક અગત્યનો ટોપિક એમસીક્યુ માટેનો ભાગફળ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ. ભાગફળ અને સંતુલન અચળાંક વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. ભાગફળ એટલે કોઈ ચોક્કસ સમયે જે તે સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા માપવામાં આવે. નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર શોધવામાં આવે તો તેને ભાગફળ કહેવામાં આવે. સંતુલન અચળાંક એટલે શું? તો સંતુલન સ્થપાયા પછી નિપજોની સાંદ્રતાનો ગુણાકાર અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર શોધવામાં આવે તો તે સંતુલન અચળાંક કહેવામાં આવે. મિત્રો, સંતુલન અચળાંકનું જે મૂલ્ય છે એ તો ચોક્કસ હોય છે, બદલાતું નથી. કારણ કે સંતુલન સમયે પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા બદલાય નહીં, એટલે નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર ચોક્કસ હોય, અચળ. એમ પણ કહી શકાય, ચોક્કસ પણ હોઈ શકે, અચળ પણ હોઈ શકે. પરંતુ ભાગફળનું મૂલ્ય જે તે સમય બદલાતું જાય. સમય બદલાય તો પ્રક્રિયકો નિપજોની સાંદ્રતા પણ બદલાય. તેથી નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર પણ બદલાય. એટલે આ મૂલ્ય ચોક્કસ નથી, આ મૂલ્ય ચલિત છે. સમયની સાપેક્ષે આ મૂલ્ય સતત બદલાતું જાય. એટલે સૂક્ષ્મ ભેદ છે. ટૂંકમાં બંનેની ગણતરી એક સરખી જ છે કે નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા, નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા, બંનેનું એક સમાન જ અર્થઘટન છે. પરંતુ સૂક્ષ્મ ભેદ ક્યાં છે? કોઈ સમયે જો સાંદ્રતા પ્રક્રિયકોની અને સાંદ્રતા નિપજોની શોધવામાં આવે, એ ભાગાકાર કે ગુણોત્તર લેવામાં આવે તો તેને ભાગફળ કહેવામાં આવે. પણ સંતુલન સ્થપાયા પછી પ્રક્રિયકો નિપજોની સાંદ્રતા બદલાય નહીં, તો સંતુલન સ્થપાયા પછી નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો જો ભાગાકાર કરવામાં આવે, ગુણોત્તર કરવામાં આવે અને એ મૂલ્યને સંતુલન અચળાંક કહેવામાં આવે. જેવી રીતે સંતુલન અચળાંકના 3 પ્રકાર હતા, Kc, Kp અને Kx. એ જ રીતે આના પણ 2 પ્રકાર છે. જો સંતુલન સમયે મોલર સાંદ્રતા આપી હોય તો Q ની જગ્યાએ Qc લખવો જોઈએ, અને જો સંતુલન સમયે સાંદ્રતા આંશિક દબાણમાં આપી હોય તો Q ની જગ્યાએ Kp લખવું જોઈએ. પરંતુ મિત્રો, આ ભાગફળ અને સંતુલન અચળાંકના મૂલ્યને આધારે પ્રક્રિયાનું પ્રાકથન કરી શકાય છે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી દિશામાં, તે આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. જો Qc નું મૂલ્ય ઓછું હોય, Kc નું મૂલ્ય વધુ હોય, આ અસમતા હોય, આ પરિણામ હોય તો પ્રક્રિયા નિપજોની તરફ આગળ વધે છે, એટલે પુરોગામી દિશામાં થાય છે, એટલે કે પ્રક્રિયકનું નિપજોમાં સતત રૂપાંતર થાય છે. ક્યાં સુધી? સંતુલન તપાય ત્યાં સુધી. જો આ પરિણામ પ્રાપ્ત થાય Qc Kc, તો પ્રક્રિયકની દિશામાં આગળ વધે છે, એટલે કે પ્રતિગામી થાય છે, એટલે કે નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર થાય છે. જો બંનેનું મૂલ્ય સમાન હોય તો પછી કહી શકાય કે પ્રક્રિયા સંતુલનમાં છે. બંનેનું મૂલ્ય સમાન આવે તો પ્રક્રિયા સંતુલનમાં છે. એટલે યાદ રાખો, Qc Kc તો પુરોગામી પ્રક્રિયા થાય, Qc Kc તો પ્રતિગામી, અને Qc Kc તો સંતુલનમાં છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. પણ બંને વચ્ચેનો સૂક્ષ્મ ભેદ મેં તમને કહી દીધો કે જે તે સમયે સાંદ્રતાનો ભાગાકાર કરો તો એ ભાગફળ, પણ સંતુલન સ્થપાયા પછી સાંદ્રતાનો ભાગાકાર કરો તો સંતુલન અચળાંક. આપણે ઉદાહરણ સહિત પણ સમજાવી શકીએ કે તમારા પાઠ્યપુસ્તકની અંદર કોયડો આપેલો છે, એની આપણે ચર્ચા કરીએ. પેજ નંબર 200 છે.
પેજ નંબર 200 કોયડો 7.7 પ્રક્રિયા આપી છે 2a એમાંથી b c બને છે kc નું મૂલ્ય આપી દીધું છે 2 * 10⁻³ આ મૂલ્ય ચોક્કસ હોય સંતુલન અચળાંકના મૂલ્યો ચોક્કસ હોય બદલાય નહીં પરંતુ ભાગફળના મૂલ્યો સતત બદલાતા જાય તો આપણને કીધું છે કે આપેલ સમયે આપેલ કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા મિશ્રણમાં A B ની સાંદ્રતા સમાન આપી છે C ની સાંદ્રતા આ ત્રણેયની સાંદ્રતા સમાન કીધી છે અને એનું મૂલ્ય છે 3 × 10⁻⁴ મોલ મિત્રો સંતુલન અચળાંકનું મૂલ્ય તો આપે પણ ભાગફળનું મૂલ્ય શોધવાનું છે QC શા માટે C લીધું સાંદ્રતાનો એકમ મોલારિટીમાં છે એટલે QC તો ભાગફળ એટલે શું તો નિપજોની સાંદ્રતા જે તે સમયે અને પ્રક્રિયકોની સાંદ્રતા જે તે સમયે તો આપણે એને ભાગફળ તરીકે ઓળખીશું અહીંયા નિપજ તરીકે શું આપ્યું છે b તો નિપજોની સાંદ્રતા b અને c નો ગુણાકાર પ્રક્રિયકો કયા આપ્યા છે તો તે a ભાગાકારમાં પ્રક્રિયકની સાંદ્રતા પરંતુ અહીંયા 2 મોલ છે એટલે આપણે વર્ગ કરવો પડે સંતુલન અચળાંકના નિયમ મુજબ જ આપણે આ નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા શોધીશું પરંતુ એ કોઈ ચોક્કસ t સમય એટલે આપણે t લખવાનું અહીંયા b નું મૂલ્ય આપી દીધું છે કેટલું તો 3 * 10⁻⁴ c નું મૂલ્ય પણ તેનું તે જ છે 3 * 10⁻⁴ એનું મૂલ્ય કેટલું છે તેનું તે જ છે પરંતુ મિત્રો વિદ્યાર્થી એનો વર્ગ છે સાંદ્રતા 2 વાર છે આ લોપ થઈ જશે એટલે 1 થશે અને QC નું મૂલ્ય 1 થશે તેથી આપણે QC અને KC નું બંનેની સરખામણી કરો તો QC KC થશે મારે લખવા ભૂલ થઈ મિત્રો કોનું મૂલ્ય વધી ગયું તો QC નું મૂલ્ય વધી ગયું અને KC નું મૂલ્ય ઓછું થઈ ગયું માટે એ પ્રક્રિયા કઈ દિશામાં થશે નક્કી કરો QC KC તો એટલે આ માટે તેથી કહી શકાય કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે ઓકે મિત્રો તો આ રીતે આપણે સરળતાથી જવાબ નક્કી કરી શકીએ સિમ્પલ છે આ MCQ સ્વરૂપમાં પણ પરીક્ષામાં પૂછી શકે મિત્રો તો એક બીજું પણ આપણને MCQ નીટમાં પૂછાઈ ગયું છે એની પણ હું ચર્ચા કરું મિત્રો તો ધ્યાન આપો આ પરિણામ તમારે ધ્યાનમાં રાખવાનું ચલો આ તો કોયડો પાઠ્યપુસ્તકમાં આપેલો હતો ઇમ્પોર્ટન્ટ MCQ છે કે H2 + I2 = 2HI સંતુલન અચળાંક તમને આપી દીધો છે 57.0 500 કેલ્વિન તાપમાને હવે H2T = 0.10 molar I2T = 0.2 મોલર આ 0.1 આપ્યું છે 0.2 મોલર આપ્યું છે અને HIT સમયે
આપણને આપેલું છે 0.4 મોલ. તો પછી પ્રક્રિયા પુરોગામી થશે, પ્રક્રિયા પ્રતિગામી થશે કે સંતુલનમાં હશે, અથવા આપેલ પૈકી એક પણ વિકલ્પ નહીં. એક પણ નહીં. આપેલ પૈકી એક પણ નહીં. चलो आ एबीसीडी હતા. ए तरीके पुरोगामी, बी तरीके प्रतिगामी, सी तरीके संतुलन, डी तरीके एकपन्नी. તો આપણને ટી સમય સાંદ્રતા આપેલી છે એટલે આપણે ભાગફળ શોધવું પડે. ટી સમય જે તે સમયે સાંદ્રતા આપી દીધી છે. ભાગફળ એટલે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. પણ ટી સમય નિપજો કઈ છે તો HI છે, તો HI નો આપણે વર્ગ કરીશું. ભાગાકારમાં પ્રક્રિયકો તરીકે H2 છે અને I2 છે. ઓકે, હવે HI ની કિંમત મૂકી દો. કેટલી છે? 0.4 પણ એનો વર્ગ આપેલો છે. સાંદ્રતા નો વર્ગ કરવો પડશે. 2 મોલ છે એટલે H2 કેટલા છે? તો H2 કેટલા છે તો કે 0.1 છે. I2 કેટલા છે તો કે 0.2 છે. હવે આનો જો ઉકેલ શોધવામાં આવે તો સરળતાથી તમે ઉકેલ શોધી શકો. આ 4 નો વર્ગ 16, આ 2 એટલે 8. દશાંશ છે આપોઆપ ઉડી જાય છે. 2 વખત છે 0.1 એક વખત, વર્ગ છે એટલે બીજી વખત. આ તો તમને આવડ્યું. તો અહીં કયું પરિણામ જોવા મળ્યું? QC ની કિંમત 8 આવી, સંતુલન અચળાંકની કિંમત વધી ગઈ. તેથી કહી શકાય પ્રક્રિયા પુરોગામી થાય. એટલે કે આપણો આન્સર એ આવે તો પ્રક્રિયા આપણને કહી શકાય કે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. ઓકે મિત્રો, વિદ્યાર્થીઓ, એટલે આ ભાગફળ અને સંતુલન અચળાંક વચ્ચેના સંબંધને આધારે તમને જાહેર પરીક્ષામાં MCQ પૂછી શકે છે, નીતિજીમાં. પરંતુ તમને ભાગફળ એટલે શું, સંતુલન અચળાંક એટલે શું, સંતુલન અચળાંકનું મૂલ્ય ચોક્કસ હોય, ક્યારેય બદલાય નહીં. પણ ભાગફળનું મૂલ્ય સમયની સાપેક્ષે બદલાતા જાય. એટલે સમય બદલાય તો આ મૂલ્યો પણ બદલાતા જાય, તો ભાગફળ પણ બદલાતા જાય. અમને આપેલી માહિતીને આધારે ભાગફળ શોધ્યો, આ પરિણામ પ્રાપ્ત થયું અને આ પરિણામ એ સાબિત કરે છે કે આ પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે. એટલે આપણો જવાબ એ આવશે. એટલે આજનો જે મેં માહિતી આપી તે તમે અક્ષરશઃ ઉતારી દેજો મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે જે જાહેર પરીક્ષામાં પણ પૂછે છે. ધન્યવાદ.